મિત્રો, એક ગરીબ માણસ રાજાના દરબારમાં ઘણા વર્ષોથી સેવા કરતો હોય છે. એકવાર રાજા એને જોઈને પ્રસન્ન થાય છે અને એને પૂછે છે કે તારે જે માગવું હોય તે માગી લે. આ માણસ કહે છે કે મને 2 ટંકનો રોટલો તો મળી જાય છે, પણ તમે મારા માટે છે ને થોડી છાશની વ્યવસ્થા કરી દો. રાજા એના માટે છાશની વ્યવસ્થા કરે છે. મિત્રો, વિચારવાનું એ છે કે જો આ માણસે ઈચ્છ્યું હોત તો રાજા પાસે કિંમતી ખજાનો, સોના મહોરો, હીરા ઝવેરાત, દાગીના અને બીજું ઘણું બધું માગી શક્યો હોત, પણ એને છેવટે શું માગ્યું? છાશ. મિત્રો, આપણે બધા આવું નથી કરતા. ભગવાનના મંદિરે જઈએ છીએ ત્યારે મહાપ્રતાપી, મહાઐશ્વર્યવાન, મહાબળવાન, દયાવાન, ક્ષમાવાન, શાંતિદાતા, કૃપા